હવે આપણે તો લાસ્ટમાં ગયા પિરિયડમાં આપણે સંકરણ વિશેનો ટોપિકનો ડિટેલમાં અભ્યાસ પૂરો કર્યો, બરાબર. હવે સંકરણનો આખો જે ટોપિક પૂરો કર્યો એના પછી એક નવો આખો વિભાગ આવે છે, સહસંયોજક બંધનનો અભિગમ કહેવાય છે, બરાબર. એટલે કે સહસંયોજક બંધનવાદ તરીકે ઓળખાય છે કે સહસંયોજક બંધનવાદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં તો આ જે સિદ્ધાંત છે, આ સિદ્ધાંત તો એક તરંગ યંત્ર શાસ્ત્ર પર આધારિત છે કે તરંગ યંત્ર શાસ્ત્ર પર આધારિત છે, બરાબર. એની સાથે ક્વોન્ટમ યંત્ર શાસ્ત્રનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પર આધારિત એટલે કે બંને સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો, એક તરંગ યંત્રશાસ્ત્રનો જેને વેવ મિકેનિક્સ કહેવાય છે, ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને એના આધારે સહસંયોજક બંધનવાદ વિશેનો સિદ્ધાંત સમજાવવામાં આવ્યો. હવે આ સિદ્ધાંત એને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એમાં પહેલો ભાગ જે પડે છે એને કહેવાય છે સંયોજકતા બંધનવાદ તરીકે ઓળખવામાં આવે છે. અને સંયોજકતા જે બંધનવાદ છે, બરાબર, બે પ્રકાર પડે. એક સંયોજકતા બંધનવાદ કહેવાય છે, જેને આપણે ટૂંકમાં VBT તરીકે ઓળખીએ છીએ. V એટલે વેલેન્સ એટલે સંયોજકતા, B એટલે બોન્ડિંગ એટલે બંધન, થિયરી એટલે વાદ. તો વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે VBT સંયોજકતા બંધનવાદ કહેવાય છે. બીજો પ્રકાર પડે છે એ આપણે આખો અલગ ભણીશું, જેને કહેવાય છે આણ્વીય કક્ષકવાદ કહેવાય છે, મોલિક્યુલર ઓર્બિટલ થિયરી કહેવાય, MOT વડે દર્શાવવામાં આવે છે. આપણે પહેલો આ વિભાગનો અભ્યાસ કરીએ કે આ વિભાગમાં તો સૌપ્રથમ કામ કરનાર બે વૈજ્ઞાનિક હિટલર અને ફિટ્ઝ લંડન દ્વારા અપાયો. આ સિદ્ધાંત સૌ પ્રથમવાર આપનાર વૈજ્ઞાનિક છે હિટલર અને ફિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકોએ આપ્યો છે. પરંતુ એમણે સિદ્ધાંત આપીને કશું નહીં કર્યું, પણ એની ઉપર કે પરંતુ પાઉલિંગ અને સ્લેટર, બરાબર, પાઉલિંગ અને સ્લેટર દ્વારા આ સિદ્ધાંત સવિસ્તાર સમજાવવામાં આવ્યો. તો આ બે વૈજ્ઞાનિકોએ આખા સિદ્ધાંત ઉપર કામ કર્યું છે. એટલે ફરીવાર ચાર વૈજ્ઞાનિકો આવ્યા. આપણે VSEPR થિયરીમાં પણ ચાર વૈજ્ઞાનિક આવ્યા હતા. કયા હતા? તો આપણે સિઝવિક અને પોવેલ, અને પછી એને આપનાર સંપૂર્ણ સમજાવનાર નાયહોલ્મ અને ગિલેસ્પી, બરાબર. અહીંયા પણ હિટલર અને લંડને સિદ્ધાંત આપ્યો, પણ એને સંપૂર્ણ સમજાવનાર વૈજ્ઞાનિક પાઉલિંગ અને સ્લેટર છે. એમણે સવિસ્તાર સમજાવ્યો સિદ્ધાંત. આ સિદ્ધાંતને સમજાવવા માટે એમણે હાઇડ્રોજન પરમાણુનો ઉપયોગ કર્યો છે. એટલે કે H2 અણુ લીધો. H2 અણુ સમજો, H2 અણુમાં બે H પરમાણુઓ રહેલા છે, રાઈટ. બંને H પરમાણુઓની પરમાણુ કક્ષક એકની 1s અને બીજાની 1s એમના એક અયુગ્મિક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આ આપણે જાણીએ છીએ, બરાબર. હવે આ જે આખી ભાગીદારી થાય ત્યારે એમાં શું થાય છે એ આપણે સવિસ્તાર સમજવું છે. તો એને સમજવા માટે તો અહીંયા આ સિદ્ધાંતને સમજવા માટે આપણે હાઇડ્રોજન અણુ ધારો કે બે પરમાણુઓનું બનેલું છે H2, એમાં હું એક પરમાણુને HA કહું અને બીજા પરમાણુને HB કહું છું, બરાબર. સંકેત આપ્યો, નામ આપ્યું.
બરાબર. આને સંકેત A પરમાણુ કીધો, આને B પરમાણુ, પણ છે હાઇડ્રોજન છે. બરાબર. આ બંને પરમાણુ જેમના ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસો, ચલો એમના ઇલેક્ટ્રોન, તો આનો ઇલેક્ટ્રોન EA, આનો ઇલેક્ટ્રોન EB, રાઈટ. આનું ન્યુક્લિયસ કયું Na દર્શાવો, આનું ન્યુક્લિયસ NB વડે દર્શાવો. ફરીથી હાઇડ્રોજન અણુ, એમાં બે પરમાણુમાં એક Ha પરમાણુ, એનો ઇલેક્ટ્રોન EA, ન્યુક્લિયસ Na. બીજો Hb પરમાણુ, એનું ઇલેક્ટ્રોન EB, ન્યુક્લિયસ NB, રાઈટ. હવે આ બંને તો અવકાશની અંદર જ્યારે આ બે પરમાણુઓ ભેગા થાય તો શું થાય કે ભાઈ સ્વાભાવિક લુઈસના સિદ્ધાંત પ્રમાણે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. બરાબર. તો અહીંયા પણ એવું જ થાય છે, પણ એ કઈ રીતે થાય છે એ સમજવા માટે એક આકૃતિ દ્વારા અભ્યાસ કરીએ કે અહીંયા આ Ha પરમાણુ, આ કયો લઉં છું Ha પરમાણુ, અને અહીંયા લઈ લઉં છું Hb પરમાણુ. બરાબર. હવે Ha પરમાણુ એનું ન્યુક્લિયસ, બરાબર, એના ન્યુક્લિયસને Na કહીએ, આને Nb કહીએ છીએ. બરાબર. હવે ન્યુક્લિયસની આજુબાજુ શું હોય? ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરતો હોય. બરાબર. નીલ્સ બોરની અભિધારણામાં ભણી ગયા છો. તો આનો ઇલેક્ટ્રોન જોજો, સમજજો, આનો ઇલેક્ટ્રોન આ એની ભ્રમણ કક્ષામાં ફરે છે. બરાબર. થોડુંક આગળ પાછું રહેશે. અહીંયા આનો ઇલેક્ટ્રોન એની પોતાની ભ્રમણ કક્ષામાં મૂવમેન્ટ કરે છે. બરાબર. એ આનો, આ એની પહેલી ભ્રમણ કક્ષા. બરાબર. તો અહીંયા આ ન્યુક્લિયસ Ha પરમાણુનું, તો આનો ઇલેક્ટ્રોન Ea અને આનો ઇલેક્ટ્રોન E. બરાબર. હવે શું થશે કે જ્યારે કોઈ બે સમાન પરમાણુઓમાંથી અણુ બનતો હોય ત્યારે એ અણુ બનવા માટે બંને સમાન પરમાણુના કેન્દ્રો અને ઇલેક્ટ્રોન એની ભ્રમણ કક્ષાઓ એકબીજાની નજીક આવે. કેમ કે આ અણુ બનવો હોય તો એમના બે પરમાણુઓ નજીક આવવા જોઈએ, તો એમના ઇલેક્ટ્રોનની ભાગીદારી શક્ય બને. બરાબર. તો શું થશે કે આના અંદર બે પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન થશે. એક કે જેમાં એક આખું આકર્ષણ પ્રકારનું બળ ઉત્પન્ન થાય અને બીજું ઉત્પન્ન થશે અપાકર્ષણ પ્રકારનું બળનું નિર્માણ થાય છે. આ બે પ્રકારના બળો ઉત્પન્ન થશે. હવે આકર્ષણ બળો કોની અંદર જોવા મળે? તો જો સમજો, આ પરમાણુની નજીકમાં આવ્યો. બરાબર. એટલે શું થશે? આના ન્યુક્લિયસ અને આનો ઇલેક્ટ્રોન, તો આનો ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરતો ન્યુક્લિયસની નજીકમાં આવશે, તો આના ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે અહીંયા આકર્ષણ બળ ઉત્પન્ન થશે. આ બે વચ્ચે. બરાબર. આ બે વચ્ચે શું ઉત્પન્ન થશે? એક આકર્ષણ બળ. એટલે આકર્ષણ બળમાં એક આકર્ષણ બળ શું થશે? પહેલા પરમાણુનું ન્યુક્લિયસ અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન એની વચ્ચેનું એક પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન થશે. બીજું આકર્ષણ બળ જોજો કયું? તો બીજા પરમાણુનું ન્યુક્લિયસ અને પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન, બરાબર, એમની વચ્ચે પણ એક પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન થશે. તો પહેલા પરમાણુનું, બીજા પરમાણુનું ન્યુક્લિયસ અને પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન એમની વચ્ચે ઉત્પન્ન થતું આકર્ષણ બળ કેમ થાય? કે બે નજીકમાં આવે એટલે પેલો ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરતો આના ન્યુક્લિયસની નજીકથી પસાર થાય એટલે આકર્ષણ બળ ઉત્પન્ન થાય. તો આ ઇલેક્ટ્રોન અહીંયા નજીકમાં આવે, આ ઇલેક્ટ્રોન આની નજીકમાં આવતો જાય. રાઈટ. હવે દરેક પરમાણુમાં
બીજું એક આકર્ષણ બળ કયું હોય તો ઇલેક્ટ્રોનનું પોતાના જ ન્યુક્લિયસ પ્રત્યે, દરેક ઇલેક્ટ્રોનનું પોતાના જ ન્યુક્લિયસ પ્રત્યેનું પણ આકર્ષણ બળ હોય. તો ત્રીજું આકર્ષણ બળ કે એ પરમાણુનું ન્યુક્લિયસ પોતાના જ ઇલેક્ટ્રોન સાથે અને બી પરમાણુનું ન્યુક્લિયસ પોતાના જ ઇલેક્ટ્રોન સાથેનું આકર્ષણ બળ ધરાવે છે. કેટલા થયા? તો 4 પ્રકારના આકર્ષણ બળો બને છે. કેટલા બનશે? 4 પ્રકારના આકર્ષણ બળોનું નિર્માણ થશે. હવે બીજો બનશે અપાકર્ષણ બળ. અપાકર્ષણ બળ પણ ઉત્પન્ન થાય. બરાબર? કોઈ પણ અણુ બનતો હોય તો આકર્ષણ બળની સાથે સાથે અપાકર્ષણ બળ પણ ઉત્પન્ન થાય છે. હવે અપાકર્ષણ બળ કઈ રીતે ઉત્પન્ન થાય? તો એમાં આનું ન્યુક્લિયસ અને આનું ન્યુક્લિયસ બે નજીકમાં આવે. બરાબર? તો આ બંનેના ન્યુક્લિયસો નજીકમાં આવે, બે પરમાણુ નજીકમાં આવે એટલે બંનેના ન્યુક્લિયસો વચ્ચે પણ શું થાય? અપાકર્ષણ થાય. અને એ જ વખતે બંનેના ઇલેક્ટ્રોનો પણ નજીકમાં આવે તો બંનેના ઇલેક્ટ્રોનો વચ્ચે પણ અપાકર્ષણ થાય. તો બંને પરમાણુના ન્યુક્લિયસો વચ્ચે અપાકર્ષણ અને બંને પરમાણુના ઇલેક્ટ્રોનો વચ્ચેનું અપાકર્ષણ. તો કેટલા બન્યા? 2 પ્રકારના. તો 4 પ્રકારના આકર્ષણ બળ, એની સામે 2 પ્રકારના અપાકર્ષણ બળો ઉત્પન્ન થાય. એટલે એનો અર્થ એમ થયો કે આકર્ષણ બળોની માત્રા જે અપાકર્ષણ બળોની માત્રા કરતાં વધુ હોય છે. પરિણામે અણુ સ્થિર બને. આ નિયમ છે કે આકર્ષણ બળોની માત્રા અપાકર્ષણ બળોની માત્રા કરતાં વધુ તો અણુ કે આયન સ્થિરતા પ્રાપ્ત કરે. અણુ કે આયન શું કરે? સ્થિરતા પ્રાપ્ત કરે છે. તો અણુ સ્થિર બને છે. એટલા માટે બંને પરમાણુ એમના કેન્દ્રો વચ્ચેનું અંતર માપવામાં આવ્યું. કઈ પદ્ધતિ? એક્સ-રે પદ્ધતિ દ્વારા. એ વખતે કે ભાઈ એક્સ-રે પદ્ધતિ દ્વારા બંને પરમાણુઓના કેન્દ્રો વચ્ચેનું અંતર જે 76 પિકોમીટર મળે છે, જે H2 માં 2 પરમાણુની બંધ લંબાઈ બરાબર છે. 2 પરમાણુની બંધ લંબાઈ બરાબર થતું હોય છે. તો આ જ વૈજ્ઞાનિકોએ એક્સ-રે પદ્ધતિનો ઉપયોગ કર્યો. એમાં બંને પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર માપ્યું. તો એ અંતર આ આકર્ષણ અપાકર્ષણ બળોના કારણે અંતર એક્ઝેક્ટ મૂલ્ય મળે છે 76 પિકોમીટર. અને આપણે હાઇડ્રોજનના 2 પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ જાણીએ છીએ 76 પિકોમીટર છે. એટલે એ પણ એના બંધ લંબાઈ જેટલું જ મૂલ્ય મળે છે. તો એ અહીંયા સાબિત કરે છે. હવે આ જે થિયરી છે, તો આ થિયરી એની અભિધારણાઓ શું છે? તો આ થિયરીની અભિધારણા કે વીબીટી થિયરીની અભિધારણા આ 2 માર્ક્સમાં પૂછાય છે. બરાબર? નવી બુકમાં નથી આપેલી પણ સમજી લઈએ. પહેલી અભિધારણા તો શું કહે છે કે સંમિશ્રણ પામતી પરમાણુ કક્ષકો વચ્ચે કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત શૂન્ય હોવો જોઈએ અથવા તો નહીવત હોવો જોઈએ. ઊર્જાનો તફાવત હોવો જોઈએ નહીં, તો જ એ 2 પરમાણુ કક્ષકો વચ્ચે એમનું સંમિશ્રણ શક્ય બને. બીજું છે કે સંમિશ્રણ પામતી
મિશ્રણ પામતી પરમાણુવીય કક્ષકોના ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવા જોઈએ અને તેમની સ્પિન એક જ દિશામાં હોવી જોઈએ. તેમની સ્પિન કેવી હોય? એક જ દિશામાં. તમે બીજા ચેપ્ટરમાં ભણી ગયા સ્પિન કાઉન્ટરમાં એના કે સંમિશ્રણ પામતા જે પરમાણુઓ છે એમની પરમાણુની કક્ષકો કેવી હોય છે? અર્ધપૂર્ણ એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી હોય છે. તો જ એમના અયુગ્મિત ઇલેક્ટ્રોનોની સ્પિન કેવી થઈ જાય? એક જ દિશામાં, એટલે એમની વચ્ચે સંમિશ્રણ શક્ય બને. અને ત્રીજી અભિધારણા છે કે પરમાણ્વીય કક્ષકોનું યોગ્ય માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. બરાબર? યોગ્ય માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ તો જ અણુની રચના શક્ય બને છે. બરાબર? તો કોઈ પણ અણુ જ્યારે બને એમાં દરેક પરમાણ્વીય કક્ષકો એમની વચ્ચે યોગ્ય માત્રામાં સંમિશ્રણ થાય ત્યારે જ એ અણુનું નિર્માણ શક્ય બનતું હોય છે. બરાબર? તો આ સિદ્ધાંત પાઉલિંગ અને સ્લેટર દ્વારા વ્યવસ્થિત સમજાવવામાં આવ્યો છે. હવે અહીંયા એક નવી અભિધારણા કે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણની વાત કરે છે. તો આપણે નવો ટોપિક છે કે ભાઈ પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કઈ રીતે થાય. તો આપણે એને સમજવા માટે તમારી ચોપડીમાં બે વિભાગ આપેલા છે. પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ અને એમાંથી બને છે સિગ્મા અને પાય બંધની રચના બને છે. બરાબર? આ બંને પ્રશ્નો એક સાથે ભેગા લઈશ, એક જ સાથે ભેગા લઉં છું. બરાબર? બંને એક જ છે એટલા માટે કે ભાઈ પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ. તો યાદ રાખો કે ભાઈ જ્યારે કોઈ પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય તો એ બે પ્રકારે થાય. એક ધન સંમિશ્રણ થાય, એક ઋણ સંમિશ્રણ થાય. કેમ ધન અને ઋણ થાય? કેમ કે પરમાણ્વીય કક્ષકોનો સિદ્ધાંત છે આખો સંમિશ્રણનો એ તરંગયંત્ર શાસ્ત્ર પર આધારિત છે. હવે અહીંયા પરમાણ્વીય કક્ષકો માટે તો S પરમાણુ જે કક્ષક છે તો એ પણ પોતે કેન્દ્ર ધરાવે એવું તમે આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. બરાબર? દરેક પરમાણુ કક્ષક પોતાનું સેન્ટર હોય. આ S પરમાણુ કક્ષક છે. બરાબર? એ ગોળાકાર સમમિતીય આકાર ધરાવે. આ છે P પરમાણુ કક્ષક, આ એનું સેન્ટર, આ ડમ્બેલ્સ આકાર ધરાવે. આનો સમમિતિ ગોળાકાર અને આનો આકાર છે ડમ્બેલ્સ આકાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે આ પરમાણ્વીય કક્ષકો એ બંધ ધરી ઉપર હોય છે. બંધ ધરી, હું એને રેડ કલરથી દર્શાવું છું. બંધ ધરી ઉપર મૂવમેન્ટ કરતી હોય. બરાબર? આ રીતે. હવે આ જે P કક્ષક છે તો ત્રણ પ્રકાર પડે: Px, Py, Pz. એ કઈ રીતે ગોઠવાય એ હું તમને એના પ્રકારોમાં બતાવી દઉં. હવે આ પરમાણ્વીય કક્ષકોનું જે સંમિશ્રણ થાય છે એ તરંગયંત્ર શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે થાય. એટલે તરંગયંત્ર શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે શું થાય કે દરેક પરમાણુ કક્ષકની અંદર એક ભાગ ધન ચિહ્ન હોય તો બીજો ભાગ ઋણ ચિહ્ન. આ વીજભાર નથી, પરમાણુ કક્ષકનો વીજભાર નથી, આ ચિહ્ન છે જેને તરંગ ચિહ્ન કહેવાય છે. કે આ જે દર્શાવ્યું કે જ્યાં પ્લસ અને માઇનસ જે તરંગ ચિહ્નો કહેવાય છે. રાઈટ? તો આ તરંગ ચિહ્ન તરીકે ઓળખાય છે. હવે આ જે તરંગ ચિહ્નો છે એના આધારે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ અલગ અલગ ભાગની અંદર વહેંચાઈ જાય છે. કઈ રીતે વહેંચાય છે એને આપણે સમજવા માટે તો સૌથી પહેલા કે ભાઈ કઈ રીતે વહેંચાય તો એને આપણે ત્રણ ભાગમાં વહેંચી દઈએ.
ત્રણ ભાગમાં. એમાં હું પહેલું સંમિશ્રણ લઈ લઉં, ધન સંમિશ્રણ. ધન સંમિશ્રણ કઈ રીતે થાય તો જો ધન સંમિશ્રણમાં એમાં પહેલો પ્રકાર બે S પરમાણુ કક્ષકો, એક S અને બીજી S. આ બે S પરમાણુ કક્ષકો એમનું સંમિશ્રણ. તો આ બંધ ધરીની અંદર એમના બે અગ્રભાગો વચ્ચેનું સંમિશ્રણ થાય. બરાબર? આ જે સંમિશ્રણ થયું એને અક્ષીય સંમિશ્રણ એટલે કે SS સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. આટલો જ ભાગ સંમિશ્રણ થાય યોગ્ય માત્રામાં. બરાબર? તો એ આટલો ભાગ સંમિશ્રિત થાય છે જ્યાં શું થાય, ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી થતી હોય, જે આપણે સંકરણમાં જોઈએ. બરાબર? તો બે S પરમાણુ કક્ષકો વચ્ચેનું સંમિશ્રણ ધન પ્રકારે થાય, કારણ કે S પરમાણુ કક્ષકમાં ફક્ત ધન ચિહ્ન જ હોય છે. ફક્ત ચિહ્ન કયું હોય છે? ધન ચિહ્ન હોય છે. એમાં ઋણ ચિહ્નનો ભાગ આવતો નથી. પેલામાં કેમ ઋણ આવે કે એના બે ભાગ પડી જાય છે. પરમાણુ કક્ષક બે ભાગમાં વહેંચાય છે. આ અડધો ડમ્બેલ્સ, આ અડધો ડમ્બેલ્સ, એટલે ભેગા થઈને એક આખો ડમ્બેલ્સ બનાવે છે. બરાબર? પછી બીજું સંમિશ્રણ, આ SS પ્રકારનું સંમિશ્રણ. હવે એક S પરમાણુ કક્ષક, બરાબર, એનું એક PZ નામની પરમાણુ કક્ષક સાથેનું સંમિશ્રણ PZ. તો બંધ ધરી ઉપર એમનું સંમિશ્રણ થશે. તો આ જે સંમિશ્રિત વિસ્તાર છે એને SPZ સંમિશ્રણ એટલે કે અક્ષીય સંમિશ્રણ કહેવાય છે. અક્ષીય સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંમિશ્રિત વિસ્તાર કેટલો છે? આટલો જ વિસ્તાર છે. હવે આ સંમિશ્રણ થાય છે ધન પ્રકારનું. કઈ રીતે? તો S નું તો ધન ચિહ્ન જ હોય, ઋણ આવે. આનું ધન ચિહ્ન, આ ઋણ. તો ધન ચિહ્નનું સંમિશ્રણ થયું એટલે કયા પ્રકારનું સંમિશ્રણ કહેવાય? ધન સંમિશ્રણ તરીકે ઓળખાય છે. પછી બે PZ પરમાણુ કક્ષકો વચ્ચે પણ સંમિશ્રણ થાય. આ એક PZ અને આ બીજી PZ, બરાબર, એમની વચ્ચે તો આ સંમિશ્રણ કે જેમાં PZ સંમિશ્રણ અને કયા પ્રકારનું છે? અક્ષીય સંમિશ્રણ પ્રકારનું છે. બરાબર? અગ્રભાગોનું સંમિશ્રણ. અક્ષીય એટલે અગ્રભાગ, બે પરમાણુ કક્ષકોના અગ્રભાગોનું સંમિશ્રણ થાય છે. તો અગ્રભાગોનું સંમિશ્રણ, તો એ આટલું સંમિશ્રણ. હવે તમે આ ત્રણે જે અક્ષીય સંમિશ્રણ થયા, કયા સંમિશ્રણ છે? ધન સંમિશ્રણ કહેવાય. તો આનું ઋણ ચિહ્ન, ધન ચિહ્ન, ધન ચિહ્ન, ઋણ ચિહ્ન, ઋણ, ધન, ઋણ થઈ ગયું. બરાબર? તો બે PZ કક્ષકોના ધન ભાગોનું અક્ષીય સંમિશ્રણ. હવે આ જે સંમિશ્રણ થયા, આ ત્રણેય સંમિશ્રણ, બે S, બે PZ, એક S, એક PZ. તો આ અક્ષીય સંમિશ્રણથી જે બંધ બનશે, આ ત્રણેય સંમિશ્રણથી, યાદ રાખજો, આ ત્રણેય સંમિશ્રણથી જે બંધ બનશે એ બધા બંધ કેવા બનાવે છે? સિગ્મા બંધ બનાવે છે. સહસંયોજક, પણ એમાં આપણે પ્રકાર પાડ્યા સિગ્મા અને પાય. તો સિગ્મા બંધ બનશે. તો તમારી સિગ્મા બંધની રચના આવી ગઈ કે બે S, એક S, એક PZ અથવા બે PZ કક્ષકો વચ્ચેના અક્રિય ભાગોનું યોગ્ય માત્રામાં
અવકાશમાં ધન પ્રકારનું સંમિશ્રણ થાય તો એમાંથી સિગ્મા બંધનું નિર્માણ થાય છે. એ અક્ષીય સંમિશ્રણથી જ પ્રાપ્ત થતું હોય છે. અક્ષીય એટલે અગ્રભાગનું સંમિશ્રણ કહેવાય. રાઈટ. હવે આપણે વાત કરીએ કે પાયબંધની રચના કઈ રીતે બને છે એ સમજી લઈએ. બરાબર. પાયબંધે બને છે ને, બરાબર. તો પાયબંધ કઈ રીતે બને તો એને સમજવા માટે ધન સંમિશ્રણમાં છો, બરાબર. તો જો પાયબંધ કઈ રીતે બને, એક px, તો px આ રીતે ગોઠવાય, આ એક px અને બીજી px, તો બે px પરમાણુ કક્ષકોનું એમના ડમ્બેલ્સના બે અર્ધ ભાગોનું આ સંમિશ્રણ થાય એને px સંમિશ્રણ, એટલે કે આ થાય છે બાજુ સંમિશ્રણ તરીકે ઓળખાય છે. બરાબર. હવે આ જે સંમિશ્રણ થાય એમાં આ ધન પ્રકારનું સંમિશ્રણ, તો ધન અને નીચે ઋણ ભાગનું સંમિશ્રણ. તો ડમ્બેલ્સના ઉપરના ભાગ નીચેના ભાગનું બાજુમાંથી સંમિશ્રણ, એટલે એને કહેવાય સાઈડ બાય સાઈડ ઓવરલેપિંગ કહેવાય છે. બરાબર. એવું ને એવું બે વાય કક્ષકો પણ કરે છે. આ બે વાય કક્ષકો, તો એક વાય પરમાણુ કક્ષક, બરાબર. આ બીજી વાય, બરાબર. આ રીતે સંમિશ્રણ થાય. અને આ જે સંમિશ્રિત વિસ્તાર છે ઉપરનો નીચેનો બે, તો એને py સંમિશ્રણ, એટલે કે બાજુમાંથી થતું સંમિશ્રણ કહેવાય. તો એ આ સંમિશ્રિત વિસ્તાર બાજુમાંથી, બરાબર. કારણ કે ત્રિપરિમાણીયમાં શું હોય, આમ આડી pz હોય, ઊભી px હોય અને એને લંબ રૂપે જતી હોય py હોય. બરાબર. તો આ ધન પ્રકારનું સંમિશ્રણ, ધન ઋણ, બરાબર. તો ધન પ્રકારના સંમિશ્રણ, તો આ જે બંને પ્રકારના સંમિશ્રણ થયા, આ બે પ્રકારના, આ બંને પ્રકારના સંમિશ્રણ, તો એમાંથી કયો બંધ બનાવે છે? એ હંમેશા પાય બંધ બનાવે. આ ત્રણ સિગ્મા બંધ બનાવે. આ બે સંમિશ્રણ પાય બંધનું નિર્માણ કરતા હોય છે. બરાબર. તો સંમિશ્રણમાં, ધન સંમિશ્રણમાં આ રીતે આખી ઘટના જોવા મળશે. એમાં સિગ્મા અને પાયબંધ બને છે. એ જ રીતે ઋણ સંમિશ્રણમાં પણ બને છે. તો ઋણ સંમિશ્રણમાં કઈ રીતે બને તો આપણે થોડુંક સમજી લઈએ કે ઋણ સંમિશ્રણ કઈ રીતે બને. બીજા પ્રકારનું કે ઋણ સંમિશ્રણ કઈ રીતે બને, તો ઋણ સંમિશ્રણમાં શું થશે કે ઋણ સંમિશ્રણમાં એક S, બરાબર, અને એક PZ, બરાબર. પછી બંને PZ વચ્ચે, બરાબર. આ SPZ ઓવરલેપિંગ, બરાબર. અહીંયા બે PZ, બરાબર. હવે આમાં આ ઋણ સંમિશ્રણ, આનો તો ધન હોય, આ ઋણ ધન, બરાબર. જોઈજો ઋણ ધન, ઋણ ધન, ઋણ ધન, ઋણ ધન, બરાબર. તો આ જે સંમિશ્રિત વિસ્તાર છે આટલો કયો SPZ, આ પણ કયો PZ, પેલા જેવો છે પણ કેવો પ્રકાર? ઋણ પ્રકાર.
તો આનાથી જે બંધ બનશે આ સંમિશ્રણથી એ કયો પ્રકાર બનાવશે? સિગ્મા બંધ બનાવશે. બરાબર. તો ઋણ સંમિશ્રણમાં શું હોય? pz નો ઋણ ભાગ s નો ધન ભાગ, એક pz નો ઋણ બીજી pz નો ધન, એમની વચ્ચે આ જે ઓવરલેપિંગની પ્રક્રિયા થાય એટલે એને કહેવાય ઋણ પ્રકારના સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આ રીતે ઋણ પ્રકારના સંમિશ્રણથી અહીંયા આપણને સિગ્મા બંધનું નિર્માણ થયેલું જોવા મળતું હોય છે. હવે આની અંદર બે px નું થાય અને બે py. હું px નું બતાવું છું, py આપણે હું તમને મટીરીયલમાં છે એમાં તમને આપી દઈશ. બરાબર. બે px એમનું ઓવરલેપિંગ આના જેમ જ થાય. બરાબર. બાજુમાંથી આ ઓવરલેપિંગ થઈ. એમાં આ ધન ઋણ ધન ઋણ ધન. બરાબર. એ આટલું ઓવરલેપિંગ કોના જેવું? આના જેવું છે. py માં પણ એવું છે. આ ઉલટી જાય. ધન ઋણ ધન py અને આવું નવું સંમિશ્રણ એટલે બાજુમાંથી સંમિશ્રણ. આ સંમિશ્રણ કયો બંધનું નિર્માણ કરશે? પાય બંધનું નિર્માણ કરશે. બરાબર. તો યાદ રાખો, ઋણ થાય કે ધન થાય પણ જ્યારે બે s બે pz એક s અને એક pz હંમેશા સિગ્મા બંધ જ બનાવે. જ્યારે બે x અને બે y ઋણ હોય કે ધન હોય ગમે તે સંમિશ્રણ તો પણ કયો બંધ બનાવે? પાય બંધનું નિર્માણ કરે. એ બાજુના સંમિશ્રણથી બને, આ અક્ષીય સંમિશ્રણથી નિર્માણ પામતું હોય છે. બરાબર. પછી ત્રીજો પ્રકાર છે શૂન્ય સંમિશ્રણ. શૂન્ય સંમિશ્રણ કોને કહેવાય? કે જેની અંદર એક s અને એક px. બરાબર. એક s અને એક px એ શૂન્ય સંમિશ્રણમાં જાય. ત્રીજો પ્રકાર કયું સંમિશ્રણ? શૂન્ય સંમિશ્રણ. આ કોઈ દિવસ કોઈ બંધ બનાવે નહીં. કયું? તો એ આ એક s અને એક px. બરાબર. તો આમનું કોઈ દિવસ સંમિશ્રણ થાય નહીં. આ એ px, આ કોઈ દિવસ સંમિશ્રણ ના થાય. પછી એક px અને બીજી py. બરાબર. આ પણ સંમિશ્રણ થાય નહીં. કેમ? કે px આ રીતે હોય. બરાબર. અને py આમ હોય. કોઈ દિવસ ઓવરલેપિંગ થાય, બાજુમાંથી આવું સંમિશ્રણ ના થાય, અક્ષીય ના થાય. s અને px, તો px ઊભી છે, s ગોળાકાર, એનું સંમિશ્રણ કોઈ દિવસ થાય નહીં. એટલે આ શૂન્ય સંમિશ્રણ કહેવાય, જે કોઈ બંધ બનાવતા નથી. આ શક્ય નથી એટલે કોઈ બંધ. બરાબર. તો પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણમાં ફરીથી સિગ્મા અને પાય બંધની રચના થાય. મેં બે પ્રશ્નો ભેગા ચલાવ્યા છે. સિગ્મા બંધ હંમેશા બે s બે pz, એક s એક pz એના ધન કે ઋણ બંને સંમિશ્રણ અક્ષીય સંમિશ્રણથી સિગ્મા બંધ બનાવે. જ્યારે બે px બે py ધન પ્રકાર કે ઋણ પ્રકારના સંમિશ્રણથી જોડાય ત્યારે બાજુનું સંમિશ્રણ થાય એટલે હંમેશા પાય બંધનું નિર્માણ કરતી હોય છે. બરાબર. તો અહીંયા આ તમારા બે નાના પ્રશ્નો એની સાથે જોડાયેલા હતા, પૂરા કર્યા. હવે આપણે નેક્સ્ટ પિરિયડની અંદર તો ટોપિકનો અભ્યાસ કરીશું કે ભાઈ આણ્વીય કક્ષકવાદ વિશેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. આનો બીજો પ્રકાર સહસંયોજક બંધનવાદનો પહેલો પ્રકાર સંયોજકતા એટલે VBT. હવે આપણે MOT થિયરી જોઈશું નવા બીજા પિરિયડમાં.